હવે વાત કરીએ ભારતના એક સુપુત્રની, ગુજરાતના એક સુપુત્રની. આજે પુણ્યતિથિ છે કીર્તિલાલ મણિલાલ મહેતાની. કદાચ આ નામ સામાન્ય લોકોને બહુ જાણીતું ન હોય, પણ વૈશ્વિક હીરા ઉદ્યોગમાં તેઓ એવા ગુજરાતી ઉદ્યોગપતિ હતા જેમણે ભારતના ડાયમંડ બિઝનેસને એક ઇન્ટરનેશનલ ઓળખ અપાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી. ગુજરાતના પાલનપુરમાં જન્મેલા કીર્તિલાલ મહેતાએ 1944માં મુંબઈ અને 1953માં બેલ્જિયમના એન્ટવર્પ ખાતે પોતાના ડાયમંડ બિઝનેસનો વિસ્તાર કર્યો હતો. એ સમય દરમિયાન એન્ટવર્પ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર હતું. આજે પણ ખાસું મોટું છે જ, પણ એ સમયે તો વિશ્વમાં એનું બોલબાલા હતી. અને ભારતીય વેપારીઓ માટે ત્યાં સ્થાન બનાવવું એટલું સહેલું નહોતું. પણ કીર્તિલાલ મહેતાએ આ પડકારને તકમાં ફેરવી અને ભારતીય ડાયમંડ વેપાર માટે ગ્લોબલ માર્કેટ્સના એક રીતના દરવાજા ખોલ્યા, જેના કારણે તેમને ઇન્ડિયન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પિતામહ માનવામાં આવે છે. એમણે યુરોપ, હોંગકોંગ, ઇઝરાયલ અને અમેરિકા સુધી ભારતીય ડાયમંડ ઉદ્યોગની હાજરી મજબૂત બનાવી હતી. ગ્લોબલ માર્કેટ્સમાં ભારતનો એક જેને કહેવાય કે સિક્કો પાડ્યો હતો. વેપારની સાથે તેમનું સામાજિક યોગદાન પણ એટલું જ વિશાળ રહ્યું. પત્ની લીલાવતીબેનના અવસાન બાદ ગુણવત્તાયુક્ત તબીબી સારવારના અભાવે કોઈ પરિવારે સ્વજન ન ગુમાવવું પડે તે હેતુથી તેમણે મુંબઈમાં વર્લ્ડ ક્લાસ લીલાવતી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી. આ ઉપરાંત તેમણે ગુજરાતના 50થી વધુ ગામડાઓ દત્તક લઈ એમાં શિક્ષણ, પીવાના પાણી અને આરોગ્યની સુવિધાઓ ઊભી કરી હતી. આપણે ગર્વ સાથે કહી શકીએ છીએ કે આપણા ગિફ્ટ સિટીમાં પણ લીલાવતી હોસ્પિટલનું એક અત્યાધુનિક યુનિટ હાલ નિર્માણ પામી રહ્યું છે. તેમની પુણ્યતિથિએ કદાચ સૌથી મોટી શીખ એ છે કે વૈશ્વિક બ્રાન્ડ બનાવવા માટે માત્ર મૂડી નહીં, પરંતુ દૃષ્ટિ, વિશ્વાસ અને આંતરરાષ્ટ્રીય વિચારસરણી જરૂરી હોય છે. કદાચ એટલા માટે જ કીર્તિલાલ મણિલાલ મહેતાને ભારતીય ડાયમંડ ઉદ્યોગના એવા પાયોનિયર્સમાં ગણવામાં આવે છે જેમણે ગુજરાતના વેપારને વિશ્વના નકશા સુધી પહોંચાડ્યો હતો. આજે અર્થની વાતમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું, વાતોના અર્થ કાઢીશું, અર્થની વાત કરીશું.